ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. નળાબેટમાં ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ, બોર્ડર ટુરિઝમ અને ઇકો ટુરિઝમને નવી ગતિ. વાવથરા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા નળાબેટ ખાતે બોર્ડર ટુરિઝમ અને વન્ય જીવન સંરક્ષણને નવી દિશા આપતું ઇન્ટરપ્રિટેશન સેન્ટર વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને લોકાર્પિત કરવામાં આવ્યું. રાજ્યના વન અને પર્યાવરણ, વન વિભાગ તથા ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળી અને કુટીર ખાદી તથા ગ્રામ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં આ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે યાયાવર પક્ષીઓની ડેટાબેઝ પુસ્તિકાનું પણ વિમોચન કરાયું, જે નળાબેટ રણ વિસ્તારમાં આવતા પક્ષીઓ અંગે મહત્વપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવશે. નળાબેટ વિસ્તારમાં દર વર્ષે 183 જેટલી યાયાવર પક્ષી પ્રજાતિઓ અને અંદાજે 15 લાખથી વધુ પક્ષીઓનું આગમન થાય છે. વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વિકાસની સાથે પ્રકૃતિ અને વન્ય જીવનનું સંરક્ષણ અનિવાર્ય છે. નળાબેટને રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા વન વિભાગના સહયોગથી બોર્ડર ટુરિઝમ સેન્ટર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જેથી પ્રવાસીઓને પ્રકૃતિ, પર્યાવરણ અને સરહદી સંસ્કૃતિ અંગે જાગૃતિ મળશે. આ સાથે સ્થાનિક યુવાઓ માટે રોજગારી અને આર્થિક વિકાસની નવી તકો પણ ઊભી થઈ રહી છે. રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે નળાબેટને બોર્ડર ટુરિઝમ અને ઇકો ટુરિઝમના કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. પ્રાણી, પશુ અને પક્ષીઓ પ્રત્યે સંવેદનશીલતા વધે તે માટે ઇન્ટરપ્રિટેશન સેન્ટર મહત્વપૂર્ણ સાબિત થશે. નળાબેટમાં આવેલું ભારતનું એકમાત્ર ગુડખર અભયારણ્ય દેશ વિદેશમાં પ્રવાસીઓને આકર્ષે છે. રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે નળાબેટ રણ વિસ્તાર યાયાવર પક્ષીઓ માટે મહત્વપૂર્ણ આશ્રય સ્થાન છે અને તેમના સંરક્ષણ માટે સમાજના દરેક વર્ગે આગળ આવવું જરૂરી છે. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો ઇન્ટરપ્રિટેશન સેન્ટરની મુલાકાત લીધી, વર્ચ્યુઅલ રિયાલિટી શોર્ટ ફિલ્મ નિહાળીને વુલ્ફ સોફ્ટ રિલીઝ સેન્ટરની પણ મુલાકાત લીધી. આ લોકાર્પણ સમારોહમાં આગેવાન શ્રી ડી રાજપૂત, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, પીજી ગાર્ડી આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવથરાદ. પંખીઓ ઘણા બધા આવે છે અને પંખીઓ અહીં આવે, દુનિયા પણ જોવા આવે અને એ માટે કરીને પાણી રોકીને પછી રાખ્યું હતું. તો ખૂબ મોટા પ્રમાણમાં મહેમાન તરીકે આવે છે અને આવે છે એટલું નહીં, ઘણા તો અહીંયા બચ્ચા મૂકે છે અને બચ્ચાને ફરી પાછા એના મા બાપ અહીંથી ક્યાંથી છે કે યુરોપમાં જાય છે, ઠંડા પ્રદેશોમાં. આખો દરિયો સાફ કરીને દરિયાની અંદર વચ્ચે બેસી નથી શકતા, સતત ઉડ્યા કરે છે. એટલે ઉડવાની પદ્ધતિ પણ તમને બધાને ખબર હશે. એ ત્રિકોણ આકારે ઉડે, એક લીડર હોય અને બીજી બે આમ ત્રાસી લાઈન હોય અને એ એટલા માટે કે હવાનું ઘર્ષણ એને બહુ ન થાય અને એક પાંખ હલાવતા હોય અને એક પાંખે આરામ કરે, ફરી પછી ચેન્જ થઈને પેલી બાજુ જતા રહે. એટલે અંદરની જે પાંખ હોય એને બળ ઓછું પડે. અને ઘણા પંખી એવા છે કે જે સૌથી યુવાન હોય આગળ રહે અને પછી બદલાતા જાય. એમ લાગે કે 50 કિલોમીટર ગયા, ફરી પાછું બદલાઈને બીજું આગળ જાય, પેલું બીજા નંબરે, સૌથી પહેલા નંબરે હોય એને વધારે લોડ પડે. એટલે આવી એક આખી પ્રક્રિયા છે અને બચ્ચાને ખભે ઉપર બેસાડે છે. બચ્ચાને ન ઉડી શકે એવા હોય તો એને વચ્ચે રાખીને ઉપર બેસાડીને અહીંથી ફરી પાછા ત્યાં લઈ જાય છે. અને અદ્ભુત, કોઈ નથી જીપીએસ સિસ્ટમ, નથી કોઈ વ્યવસ્થા, પરંતુ જ્યાં એનું જન્મ્યું હોય ફરી પાછું બીજી વખત આવે ત્યારે એક વખત તો એની મુલાકાત એ બચ્ચું ત્યાં જ રહે છે, એના મોહાળમાં આવે છે. એટલે આપણું આ રણ એ પંખીઓનું મોહાળ છે. એટલે અહીંયા આગળથી આવતા પંખીઓની રક્ષા કરવી, એ જે કુંવાસી આવતી હોય અને એનું જે રક્ષણ કરવું, એને કોઈ તકલીફ ના થાય, એના ભાણેજડાને તકલીફ ના થાય એવી વ્યવસ્થા આપણે ત્યાં બનેલી છે. પંખીઓ પણ આ જ પ્રમાણેની વ્યવસ્થા છે. મિત્રો, ઘણા બધાને અજુગતું લાગતું હશે કે જેટલી પણ યોજનાઓ આપણે અત્યાર સુધી જોઈએ છીએ એ બધી જ યોજનાઓ માનવના કલ્યાણ માટેની હોય છે. એટલે આપણે હંમેશા એવી જ ચિંતા કરતા હોય, કોઈ આગેવાન આવે એટલે કાગળ કાપીએ કે અમારે રોડ કરજો ને અમારે પાણી કરજો ને અમારે સ્મશાનમાં સગડી કરાવજો ને કા કોટ કરજો ને. એટલે આપણા ભાવો આમ કહેવાય છે ને કે સાહેબ આપણે કેટલો ચક્કર લગાવીને માનવના રૂપમાં આવ્યા. તો કે કેટલા ભાવ લગાયા આપણે? 84 નહીં ના, 1000 નહીં, 84 લાખ.
એ 84 લાખનો ચક્કર લગાવીને માણસ માયા આપણે, અને બાકીના જેટલા પણ જીવો છે, જેટલા જીવ છે, એટલે 84 લાખની અંદર એક માણસ કાઢી નાખીએ તો બાકીના બધા જ જીવો એ આ ફોરેસ્ટ વિભાગના છે. અને એની ચિંતા કરવા માટે આપણે સંવેદનશીલ બનીએ એ માટે કરીને આજનું આ લોકાર્પણનો કાર્યક્રમ છે. અને એને આપણે સારી રીતે જાણી શકીએ, એની પ્રકૃતિ શું છે, કેવા પક્ષીઓ છે, કેવા પંખીઓ છે, એની દિનચર્યા કેવી હોય છે, એ કઈ જગ્યાએ રહે છે, એ જાણવાનું માટે કરીને રાજ્ય સરકારે ફોરેસ્ટ વિભાગે આ આજે ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું છે. આપણે બધાને જાણીને આશ્ચર્ય થાય કે ભારતનું એકમાત્ર આ સ્થળ એવું છે કે જ્યાં 183થી વધુ પ્રજાતિઓ અને 14 લાખથી વધારે પક્ષીઓનું અહીંયા આવાગમન થાય છે. વિદેશી પક્ષીઓ અહીંયા આવીને આવાગમન કરે છે. એનાથી જાણીને આનંદ વાત છે કે 12 મહિના ગમે ત્યારે અહીંયા આવીને જ એ નેસ્ટિંગ કરે છે. એટલે કે પ્રજાતિને વધારવાનું કામ, એને બચ્ચાને જન્મ આપવાનું કામ એ આ ધરતી ઉપર આવીને કરે છે.